દુનિયામાં ડિલિવરી થઈ ગયા છીએ પણ હજી ઇન્સ્ટોલ થયા નથી. ભમ ભમ રોજ ભડાકા થાય. આ સમજ પડી જાય તો જિંદગી મસ્ત છે, અદભુત છે સાહેબ. સૂર્યથી ઊંધા ગમે એટલી બાજુ ચાલો ને સૂર્ય કદી સામે ના આવે, પણ ખાલી આમ ફરી જાવ તો સામે જોયે. વાલિયો લૂંટારો વાલિયો હતો પણ એક જ વાક્ય એને કીધું, વાલ્મીકી થઈ ગયો સાહેબ. મારો કોઈ શબ્દ, મારું કોઈ વાક્ય ક્યાંક તમને ટચ કરી જાય. બીકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. કેમ કે જિંદગી અહીંથી જીવાય, અહીંથી નથી જીવાતી. આપણને કેવું શીખવાડે ખબર છે? આ હોલ બનાવવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. કેટલા દિવસમાં બની જાય? 100 દિવસમાં બની જાય. તો 200 જણા હોય કેટલા દિવસમાં બને? 400 હોય તો 800 હોય તો 1000, 2000, 10,000, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને તો આવું બનાવે હાલા, આમ કરો તો આમ થાય ને અલા ના થાય તો થતું હોય એમ થાય. હું હમણાં ભાવનગર એક દુકાનમાં ગયો, મોટી કપડાની દુકાન હતી, તો ત્યાં સ્ટીકર મારેલું બાય 1 get 1 ફ્રી. મેં કીધામાંથી મારા વોલેટમાંથી 1000 રૂપિયા કાઢ્યા. મેં કીધું લે 2 પાછી હાલ. લોકો યાર એવું ના થાય યાર, કેમ ના થાય? ડફોળ બનાવો. આપણે એટલા હરામી લોકો થઈ ગયા છે. જેને આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ. તારા બાપને બધી ખબર પડે, તારા હવા કાઢી નાખે. તારે કોને ઉલ્લુ બનાવત તું? એક બેન શાકભાજીની લારી પર ગયા, કેળા શું ભાવ આપ્યા? તો કે 40 રૂપિયા ડઝન. તો કે પેલી લારી પર તો 20 રૂપિયા મળે. તો કે ત્યાંથી લઈ લે. પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 10 રૂપિયા ડઝન આપીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. એવા હરામી. સતત બધી ગોઠવણી કેમ કરવી? ફસાવવા, લોકોને ઉલ્લુ બનાવવા. કેમ? આપણે કસરત ને વાંચન નથી કરતા, એટલે આપણે આપણી જાતને વફાદાર નથી. તો આ દુનિયામાં આપણે કદી કોઈને વફાદાર બનવાના નથી સાહેબ. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે કમસે કમ ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની જાય ચૂલામાં તમારી જાતને જ વફાદાર બનો. પહેલા આ તો શરૂ કરો. ડુ એક્સરસાઇઝ, રીડ ગુડ બુક્સ. કોઈ કરવું નહીં, આપણે વળી કેવું પોલીસમાં જવું હોય? હાલો એવા એવા એક્સક્યુઝ ઉધી કાઢે. કામ ન કરવા માટે એની પાસે પુષ્કળ કારણો હોય. ઈંડું હોય ને, ઈંડું એને તમે બહારથી ફોડો ને તો શું થાય? બચ્ચું મરી જાય. પણ ઈંડું એની જાતે ફૂટે તો શું થાય? બચ્ચું પેદા થાય. એક કેરીની ગોટલી જમીનમાં તોડીને નાખો તો આંબો ના ઉગે, પણ બંધ ને બંધ નાખી દો અને એની જાતે ફૂટે તો શું થાય? તો આપણે જાતે ફૂટવાનું છે. સમજ પડે છે? કોઈ બહારથી ફૂટશે ને તો મૃત્યુ છે, પણ અંદરથી ફૂટી ગયા. યસ સાહેબ, સફળતા એટલે શું ખબર છે? હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. કશું કરવા જ નથી. આ તો કે આમ કરો ને ઢાંકણું કરો ને પૂછડું કરો ને આમ કરો ને તેમ કરો ને. એટલે તું કેમ કરું બોલ, થશે ના? એ ગેરંટી તો શું કરે? ડફોળ બનાવે. 108 તત્વો 30 વર્ષથી આવડે છે, સાલા 45 માર ગયા. જીવનમાં તમે જેને એવું નથી કશું, પણ જીવન ગણિતથી જીવાતું નથી સાહેબ. જીવન મસ્ત રીતે જીવાય છે. એ ઈશ્વર તારો હાથ પકડીને ચાલું છું, ત્યાં જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. કોઈ ફરિયાદ કરીશ નહીં, કેમ કે જે થાય તે સારા માટે. 12મા ધોરણમાં 52% ના આવ્યા હોત તો સાહેબ BSc ના કર્યું હોત. BSc ના કર્યું હોત તો સાહેબ હોટલમાં વેઇટરની નોકરી ના કરતો હોત. એ ના કર્યું હોત તો ડાયમંડમાં ના ગયો. ડાયમંડમાં નુકસાન ના કર્યું હોત તો કન્સ્ટ્રક્શનમાં ના ગયો. અને કન્સ્ટ્રક્શનમાં ના ગયો હોત તો આજે તમારી સામે ના ઉભો હોત. બોલો, જે થયું સારું થયું કે નહીં? ઈશ્વરનો જાદુ છે. જ્યારે તમને નિષ્ફળતા બને, જ્યારે તમારું ધાર્યું ન થાય, જ્યારે આપણું ધાર્યું ન થાય, ત્યારે ઈશ્વરનું ધાર્યું થાય છે. એટલે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. સાલું દિવેલ પીધેલો ફરવાનો કોઈ સવાલ પેદા થાય? હું શું કરું? લટકી જાય પંખા છે. ગાડીની ટ્રેન નીરે આંગળીને પૂરું. ખબર જ નથી. ઈશ્વર જયારે બધા જ દરવાજા બંધ કરી દે, તમામ બાજુથી એમ લાગે કે કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે એક મસ્ત રસ્તો ઈશ્વરે તમારા માટે ખોલીને રાખ્યો હોય.
સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર એટલો દયાળુ છે પણ કસાઈથી બી ખરાબ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા જમા કરાવવા પડે. બાપા મેનેજર હોય ને તોય ચેક પાસ થાય નહીં. તો આ જમા કરાવવાનું શીખવાની જરૂર છે. આપણે તો કહ્યું મારી સાથે કેમ આમ થાય છે, બધા મારા પગ ખેંચે, તે સારા ધંધા જ આ કર્યા છે, આખી જિંદગી લોકોના ખેંચ્યા જ છે. મારે તો બધા મારી સાથે વિશ્વાસઘાત કરે છે. બધા વિશ્વાસઘાત કરે છે. કાં તો તું એવો હતો, અને જો તું એવો નથી તો એક માયનો લાલ એવો આવી જશે કે આ બધો વિશ્વાસ વ્યાજ સાથે તને પાછો આપી દેશે. આ એનો જાદુ. પણ કરેલું વ્યર્થ જતું નથી. હાયર મેથેમેટિક્સ છે. મારા બાપે મને એક વાક્ય શીખવા દીધું કે જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. સંબંધો હોય, ધંધો હોય, પૈસા હોય, હોશિયાર, પછી ઠૂંઠા જેવો એકલો ઉભો હોય. સાલું આપણે મરી જઈએ 10-20 હજાર માણસ ના આવે તો જીવ્યું શું કામનું? 2 વાર 50 લોકો ભેગા થાય એક લગ્નમાં અને એક મરી જઈએ ત્યારે. જય શ્રી કૃષ્ણ એ બોલા આપણે એટલે હેડો પેલો ગયો કે જલ્દી કેટલા વાગે મોડું થાય, પાછું એમાંય મોડું થાય. હવે તો લોકોએ જે સ્પીડ પકડી છે બાપુ, હવે તો બાળક 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય ને તો સારું. પછી 5 વર્ષે સ્કૂલ જતું હતું તો 2.5 વર્ષે સ્કૂલ જાય ને લાલીઓ એની એ લાલ થઈ જાય બિચારાની, જા તું સ્કૂલ. પછી એનું જલ્દી 12મું થઈ જાય તો સારું, એટલે પેલાનું 12મું જ થઈ જાય. મા બાપ જે છોકરા પાછળ આમ આતંકવાદીઓ, ખરેખર આ આતંકવાદીઓ 12માના છોકરાના મા બાપ હોય છે. જે છોકરા પર બેટા મેં આપણી ઇજ્જતનો, તારી ને તારી બૈરીના બેનું ટોટલ મારો ને તોય 52 નહીં થાય. હા તું એને ભણવા દે ભાઈ. બારમું થઈ જાય પછી એને કે જલ્દી હવે એને નોકરી મળી જાય સારું, પેલા નોકરી મળે એટલે કે હવે જલ્દી એને પરણાવી દો તો સારું, પછી કે એને ત્યાં 2-3 ટેન્ડરો બહાર પડી જાય તો સારું. અને પછી ઘરમાં એક ડોસીમાં હોય, અની લાલિયાની વહુને જોઈને મરું. મરે જ નહીં હો ડોસી, કદી મરે. સત્યાનાશ કરીને બેહી આખા ઘરનો. આપણા દેશમાં આપણને કશું જ કરવાનો અધિકાર નથી અને એના કારણે 125 કરોડની આપણે રાડો પાડીએ છીએ, પણ એક થર્મોસ જેવી શોધ આ દેશે કરી નથી સાહેબ. એક શોધ, એ ટીવી હોય, મોબાઈલ હોય, કેમેરા હોય, માઇક હોય, વિમાન હોય, પંખો હોય, સંચો હોય, એક શોધ. અમે તો શૂન્ય શોધ્યું. કોઈ કોમનું નહીં. ગુણાકાર કરો, ભાગાકાર કરો, એમને એમ રે. તંગડી તો ઊંચી જ રાખવાની બાબા. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. આપણે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર નથી કરવો, પણ આપણે ભ્રષ્ટાચાર પોતે નથી કરવો. સોગન ખાઈ લો. આ સૌથી મોટું પુણ્યનું કામ છે સાહેબ. અને એક પૈસો હરામનો સાહેબ ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે સાહેબ. આ એનો ઈશ્વરનો કાનૂન છે સાહેબ. પણ આપણે બધા ભૂલી જઈએ ક્યો હે ભગવાન, એને તાકાતે નેચે તો આવતું. હું છે ને હમણાં અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય વિમાનમાં. તો એક એર હોસ્ટેસ આવી મને કે મે આઈ હેલ્પ યુ. મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર, કે મેં સાલું આપણી જોડે સાયકલ હતી અને સીધું કે સાલું આ વિમાન. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પછી હું અમેરિકા ગયો. તો હું અમેરિકા ગયો ને તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો ત્યાં કેળું હોય ને, આપણે કેળું ખાવ છો બનાના, તો કેળાના દરેક ત્યાં સિંગલ કેળા વેચાય, ડઝનમાં ના હોય, સિંગલ. તો દરેક કેળા પર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મેં કીધું ચાલો આ ધોળિયા નથી આવડતું, અને આપણે તો ભાવનગરમાં આલ્યું હોય તો ચાલ હાથે ખાઈ ગયા, જા ચાલ જા જે થવું થાય ખરું ને. એટલે હું ત્યાં કાઉન્ટર પર ગયો, ત્યાં સરસ, ત્યાં લોકો બહુ રૂપાળા હોય, આમ સરસ હોય. તો ત્યાં કાઉન્ટર પર ગયો,
તો પેલી બાઈ મને કે વોટ ઇઝ રોંગ વિથ યુ. મેં તો મને એક વાત એટલે ઇંગ્લિશમાં પૂછ્યું. મેં તો વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઇડ. યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ધીસ બનાના? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો? મેં તો નો, આઈ ડોન્ટ નો વાય ધેર ઇઝ ઇન્સ્ટ્રક્શન. લિસન, in America there must be instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બારમાં જાય, જે થવું થાય, જે થવું થાય. એ અહીંથી ગાડી નહીં લઈ લે તું. એ કચરો નહીં ફેંક હું છે બે તારે છે. એ અવાજ નહીં, તું એવા અવાજો કાઢે હાલે જે વિકૃત આપણા મગજ તૈયાર થયા છે. 3 સવારીઓ પોલીસ વાળો પકડે, હું છે બે તારે. We are the most indisciplined people in the world and that is why we are not happy. That is why આપણો સ્માઇલિંગ ચહેરો રહેતો નથી. કેમ કે આપણને ખબર છે કે આપણે ડફોળ છીએ, આપણને ખબર છે કે આપણે બધાને બેવકૂફ બનાવીએ છીએ. કેમ કે પહેલા તો આપણે આપણી જાતને વફાદાર નથી, મા બાપને વફાદાર નથી, પતિ પત્ની નથી, સિસ્ટમને નથી, એટલે આપણને મજા આવવાનો કોઈ સ્કોપ છે નહીં. સાહેબ, તમારા જેવા 3 લાખ લોકોને આવી રીતે ડાયરેક્ટ મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. પાકો બામણ જેવું, એટલે મતલબ વગર કશું કરવું નહીં. પણ મતલબ બી કહી દઉં તમને. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો, ગુલાબ જોઈએ તો ગુલાબ, આંબો જોઈએ તો, કેરી જોઈએ તો. મતલબ શું છે? કુદરતી નિયમ શું કહે છે કે જે જોઈએ તે વાવો. આ કુદરતી નિયમ કે મારા બાપાનો નિયમ? અચ્છા, કાંટા વાવો અને કહો ગુલાબ 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 આવીએ, જે ઊંચો રાખવાનો આવીએ. અચ્છા, બાજરી વાવો ને કે ઘઉં 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 તો ઘઉં થઈ જાય. મકાઈ વાવો ને ધતુરો 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 થઈ. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ઈશ્વર શું કરે છે? જે વાવો એ 100 ગણું પાછું આપે છે. સાચું કે ખોટું? બોલો, હું તમને અહીંયા 500 જણાને હસાઈને જઈશ તો તું મને જખ મારીને હસતો રાખશે કે નહીં રાખશે ને? હું ચાહું છું કે અહીંયા 500 જણાની પ્રગતિ થાય, 500 જણા ભય મુક્ત થાય, તો તું મને ભય મુક્ત રાખશે કે નહીં રાખે? ધીસ ઇઝ ધ હિડન એજન્ડા ઓફ માય ધીસ સેમિનાર. યુ ડુ ધીસ. સમાજ માટે કંઈક કરો. પોતાના માટે તો કૂતરા બિલાડા સાલા જીવે છે, પણ બીજાના માટે કેટલું જીવ્યા એ મહત્વનું રાખે છે. અને એટલે પેલો શાહરૂખ ખાનના પિક્ચરનો ડાયલોગ છે કે તુમ કિસી ચીજ को सच्चे दिल से पाने की तमन्ना करो तो दुनिया का जरा जरा तुम्हें उस चीज को मिलाने में लग जाता है. આપણને ખબર જ નહીં. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. એક કાકા લે જ નહીં. આપણે ભાઈ નથી લેવી. બધા કે કાકા એક વાર લો. ના, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો મફતનું શું કરવાનું? કાકા એક ના ભાઈ, ના પાડીને બધા કે કાકા અમે પૈસા આલ દઈએ. કાકા ગયા, 72 નંબરની ટિકિટ લઈને ઘેર આવતા રહ્યા. આઈને હુઈ ગયા. બીજા દિવસે સવારે 1 કરોડનું ઇનામ લાગ્યું. 72 નંબર. બધા કાકાના ઘેર, આખું ભાવનગર. તમારી સફળતાનું રહસ્ય બતાવો. હું તગારાનું સફળતા? કાકાને તો મીટિંગ, કાકા તમે 72 નંબર લાયા ક્યાંથી? ના કહેવાય ભાઈ. આમાં બેટા જે સફળ થઈ જાય ને પછી હવામાં આવી જાય. એમાં ભાઈ એવું છે ને બધું. ખરેખર જેમ ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એમ એના દાણા નીચા થવા જોઈએ. આ મારો બેટો ઊંચો થાય. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે કેવી રીતે આ કર્યું? મેં તો બેંક લૂંટી. સાલા હરામી, તારે હાલાકી કરવું નથી. કાકાને પૂછ્યું કે તમે 72 નંબરની ટિકિટ લીધી કેવી રીતે? કે અમારે 10 વર્ષથી કોઈને નહીં લાગતી, તમારે લાગે. જુઓ ભાઈ, એમાં એવું છે કે હું ગઈકાલે રાત્રે સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી. સીધું 72. સીધું 49 થાય. લોટરી કોને લાગી? તારે લાગી? લગે ના, મજા કર. જીવનમાં 49 નથી થતા. 72 પણ થાય છે. અને 3 બી થાય છે. સમજ પડે છે?
આપણને કશું જ ખબર નથી અને આપણે એમ માનીએ છીએ કે કેમ થતું નથી, પણ આ થવા માટેના એક નિયમો છે સાહેબ, ચોક્કસ નિયમો છે. જ્યારે આ હોલ બનાવે ને તેનું એક મેનેજમેન્ટ હોય, કોઈ એની ફી લે, કોઈ મેન્ટેનન્સ કરે, કોઈ પ્રમુખ હોય, કોઈ મંત્રી હોય, કોઈ પટાવાળો હોય, કોઈ પ્યૂન, બધું જુદું જુદું હોય, સ્કૂલ કોલેજ, અને એ પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે હોલ ચાલે. હવે જો પ્યૂન હોય માલિક થઈ જાય, માલિક હોય પટાવાળો થઈ જાય, પટાવાળો પૈસા, તો શું થાય? સત્યાનાશ થઈ જાય. તો આ પૃથ્વી પર આપણો જ્યારે જન્મ થયો ને, પહેલી વાર જ્યારે પૃથ્વી પર મનુષ્યને મોકલ્યો ત્યારે ઈશ્વરે ગીતા, કુરાન અને બાઇબલ, જેને તમે ધર્મ ગ્રંથ કહો છો, હું સારા પુસ્તકો કહું છું, એની અંદર એક ઉપદેશ આપ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું જ આપીશ. તું ના હાલે તો હાલા હરામી, કે પોતાના પર ભરોસો નહીં તો જેને દેખ્યો નહીં એની પર કદી ભરોસો આવે? ઓક્સિજન છે, ગુરુત્વાકર્ષણનું બળ છે, તરંગો છે. અહીંયા કોઈ ભાઈ ઉભો હોય, હું એને એક ગાળ બોલું તો તમે લાફો મારે જ નહીં. બોલો, હું એને અડ્યો છું તો શું જાય છે? બમ મરી શું જાય બે? અને એક કોઈનું તમે સારું કરો તો શું કે ભગવાન તારું સારું કરશે. તો એ પણ શું આવે છે? આ તમે જો સમજી જાઓ ને, ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ. પણ જે દુનિયા, તમને ખબર છે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું તમે? સાહેબ આ દેશમાં 2 વર્ષ સંતાઈને રહીને ગયો. કોઈને ખબર છે કેમ? બીડીઓ પીવા, મસાલા ખાવા. હા ચલો આવવા દો, 300ના 2 લગાવો, તું લાગી જવાનો સાલા, યાદ રાખજે. આ દેશ પાસે એક તાકાત છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા, છતાં આ દેશ અડીખમ ઊભો છે. અને એક એવી તાકાત આ દેશ પાસે છે કે જેનાથી ગમે તેવી પરિસ્થિતિમાં મસ્ત રહી શકાય. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલો પાવર રહેતો નથી, આ ટેમ્પો રહેતો નથી. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ. સાલો હું દિવેલ પીધેલો નહીં ફરું. સાહેબ દુઃખી હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, કદી મંદિર જશો નહીં. પણ જ્યારે મજામાં હો, મસ્ત હો, મૂડમાં હો, તબિયત બેસ્ટ હો, ત્યારે ઈશ્વરને મળવા જવું કે આવી ગયો બાપુ. આ તો આખો હળી ગયો હોય, ભગવાન લઈ લે લઈ લે. ભગવાન કે સાલા ત્યો જ રહે તું, તને ઉપર લઈને કરું શું સાલા? તું અહીંયા ગંદકી ફેલાવશે. એ તો વિવેકાનંદને ઉઠાવે, ભગતસિંહને ઉઠાવે, તમને મન લઈ જઈને શું કરે? આપણે ત્યાં બી ચાલુ કરીએ. સ્મોકિંગ પ્રોહિબિટેડ, ખબર જ નથી. મિત્રો આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું. વિષય હવે શરૂ કરું છું, પિક્ચર હવે શરૂ કરું છું. આ તો મેં તમને ખાલી થોડી વાર, મેં તો બધું ભાવનગરમાં પહેલી વાર આવ્યા એટલે બહુ ડરતો હતો, બધા કોઈ બાપુ હલા પકડી ના લઈ હતી. જે મિત્રો આ પ્રોગ્રામનું મારો વિષય શરૂ કરતા પહેલા એક નાનકડી વાત કરી લઉં. જે મિત્રો આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે પોતપોતાની જગ્યાએ ઊભા થાય, બધા જ જેટલા બી, એ 4 જણા તમારી જગ્યા જ ઊભા થાવ. જે લોકો ગળામાં મારું મંગળસૂત્ર પહેરીને ઊભા છે એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દો. એમણે તમારો સમય બગાડ્યો નથી ને? તમને એવું નથી લાગતું ને? એમના માટે દુઆઓ કરજો કે આવા પ્રોગ્રામો ફરીથી કરતા રહે. પણ સાચું કહું, મેં એમને 2-3 વાર પૂછ્યું કે બધા પૈસા કોણ આપશે? કે હું તો લેતો નથી, તમે આલવા નથી, આપણે હરામી નંબર 1 પૈસા તો હાલા. ત્યારે મને બહુ આનંદ થયો કે એમ કહ્યું કે અમે મિત્રો મેનેજ કરી લઈશું. એ માટે એમના માટે એકવાર જોરદાર, કેમ કે છેલ્લા 2 મહિનાથી આ લોકો મહેનત કરે છે કે આ પ્રોગ્રામ સરસ રીતે થાય, ભાવનગરમાં સરસ રીતે થાય. અને આવનારા દિવસોમાં હું ભાવનગરમાં બહુ બધી વાર આવવાનો છું, એટલે ફરીથી ક્યાંક ને ક્યાંક મળશો. થેન્ક યુ. બાપુ તમે કેમ ઉભા ના થયા? મંગળસૂત્ર વાળા હતા, ઉભા થયું. 10-15 મિત્રો, ફ્રેન્ડ્સ, આમાંથી એક પણ હું ક્યારે મળ્યો નથી હો સાહેબ. આજ પહેલા તમને નવાઈ લાગશે. આ બધા ફેસબુક પર, વોટ્સઅપ પર મળીને એમણે ગ્રુપ બનાવ્યું, એમણે એનું આયોજન કર્યું. અને હું તળાજા સ્કૂલમાં અહીંયા વચ્ચે થોડાક વખત પહેલા આવ્યો હતો, એમાંથી આ બધું કનેક્શન થયું ને આ સરસ મજાનો પ્રોગ્રામ થયો. અને હું બી અમદાવાદથી, મારા ભાભી પણ મારી સાથે છે, મારી વાઈફ મારી સાથે છે, મારી મેનેજર સાથે છે, હું પણ આવ્યો. બધું ચલો માતાજીના દર્શન બી થઈ જાય. લોકોને ઘરમાં તો કોઈ સાંભળતું નહીં, બહાર જઈને બોલીએ, જે લોકો સાંભળે. મારો વિષય શરૂ કરું છું. હું જે કહેવા માટે અહીંયા આવ્યો છું, પણ એ પહેલા બહુ ખરાબ અને ગંદી વાત કરી દઉં.
કેમ કે મારે તમને પ્રમાણ આપવાનું છે મારી વાતનું, કે મારી વાત બિલકુલ દમદાર છે. આપણે ઘરે જઈએ પહેલી વાર અને આપણી મમ્મી એમ કે તારા પપ્પાની સાબિતી મગાય, ધોકા પડે ને? કેમ ના મગાય? બીકોઝ ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ. શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની વાત છે. તો હવે હું તમને જે વાત કહું છું ને એ ગીતા, કુરાન અને બાઇબલમાં કહી છે. બોલો સાચી હોય કે ખોટી હોય? આપણે માનવી જોઈએ કે નહીં? કૃષ્ણ ભગવાનની સહી કયો હે ગીતામાં બતાવો. હવે આવી નોટોનું શું કરવું મને સમજાવો તમે. મોહમ્મદ પૈગંબર તો ભણેલા જ નતા, એમણે ચોથી લખ્યું. બોલો સમજાવો. વાત શ્રદ્ધાની તો પુરાવાની સી જરૂર. ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી, આપણે માનવાની છે. જીવનની 4 અવસ્થાઓ છે. અમેરિકામાં જાઓ, ભારતમાં આવો, પાકિસ્તાન, હિન્દુ હોય, મુસલમાન હોય, આ જે હિન્દુ આ બધા ધર્મ નથી, આ તો જીવન જીવવાની શૈલી છે. ધર્મ આખી વાત જ જુદી છે, પણ બધી કેસેટ જ ઊંધી ફિટ થઈ ગઈ છે, ઓટો રિવાઇન્ડ થયા જ કરે છે. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. જુઓ, મારો વિષય છે ભયમુક્ત જીવન. ભયમુક્ત જીવન કોને કહેવાય ખબર? તમને 1 મિનિટ પછીની ચિંતા ના હોય, તમારે કરવાની તમને થાય જ નહીં, એને ભયમુક્ત જીવન કહેવાય. 5 લાખ લોકો મારો વિડીયો જોવે અને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે રોજ 1000 લોકો જોવે અને દુનિયાભરમાંથી, ન્યુયોર્કથી, લંડનથી, બ્રિસ્બેનથી, કેન્યાથી, કુવૈતથી ઇન્વિટેશન આવે સંજયભાઈ સેમિનાર કરવા આવે. આનું થયું છે હું ભાઈ? ભયમુક્ત જીવન એટલે શું? કે તમને જેનો ભય છે એ ભય શું છે? આમ કરો તેમ કરો, ભય વગર જીવો. બધાને ભય વગર જીવવું, બધાને હસતા રહેવું પણ નથી. તો સાયકલ આવડી જાય ને ઓટોમેટિક થઈ જાય એ વાત હું તમને કરવા જોઈએ. આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે. અને એટલે જ્યારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યા ત્યારે એક ધોરિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, જરા આમ પર્સનાલિટી પડે એવા પહેરો. ત્યારે વિવેકાનંદે શું કહ્યું ખબર છે? કે તમારા દેશમાં તમારા કપડાં અને જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે, મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે. આ પર્સનાલિટીની વાત હું કરવા આવ્યો, આ સંસ્કારોની વાત કરવા આવ્યો, આ ચારિત્ર ઘડતરની વાત છે. કે પાયાની વાત શું છે? કે જે ધર્મગ્રંથોમાં કહ્યું છે એ જો આપણને સમજ પડી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. તમારું જીવન ભયમુક્ત 100% થઈ જાય. તો ભયમુક્ત કેવી રીતે થાય જીવન? તો ઈશ્વરે કહ્યું કે જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? 4. પહેલું શું છે? ધર્મ. શું છે? બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર. હમણાં માટે એક પિક્ચર આવ્યું હતું, લાગી કટારી પ્રેમની. એટલે પ્રેમની વળી કઈ કટારીઓ હોતી હશે. અને ચોથી અવસ્થા છે મોક્ષ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, હું IIM જેવી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઉં છું, EDI જેવી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ કોલેજમાં જઉં છું. બધે આ જ વાત કહું છું. બધાને આ વાત ટચવુડ લાગે છે કે સંજયભાઈ વાતમાં દમ છે. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? લગ્ન થવા, પ્રેમ થવો. અને ચોથું છે મોક્ષ. હવે જુઓ મજાની વાત, ઈશ્વરે ગીતામાં, અલ્લાહે કુરાનમાં અને જીસસે બાઇબલમાં શું કીધું છે ખબર છે? કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. સત્યાનાશ થઈ ગયો. જે ઈશ્વરે કરવાનું હતું એ આપણે ચાલુ કર્યું, અને જે આપણે કરવાનું હતું કે તું કર, એટલે કોઈ હસતું નથી. અને જે આમ કરે છે, આ નથી કરતા, એ મજામાં છે. એમને કશું, તમે પતંગિયાને પકડવા જાઓ ને તો ઉડી જાય, પણ આમ કરીને ઉભા રહો ને તો ખભા પર આવીને બેસી જાય. એનું જાદુ છે. સીધું સીધું 72. ખબર જ નથી. આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો ને દેહ ઊંચો રાખો ને પોઝિટિવ વિચારો કરો, ગોળા થઈ ગયા બધા. શું ડફોડ બનાવવાના ધંધા ચાલુ કર્યા? બરાબર પડતી હોય, બધી બાજુથી ફસાયા હોય ત્યાં પોઝિટિવ વિચારો આવે? છોકરી ના પાડી દે તો सब कुछ करने का, ईगो हट नहीं करने का. कितना प्रॉब्लम. બહાર બેઠા બેઠા બધા કે અંદર પડો જ ખબર પડે. હવે આપણે આ બે નથી કરતા ને આ બે કરીએ છીએ. એનું કારણ કે 4 ની વ્યાખ્યાઓ આપણને સમાજે ખોટી શીખવી.
ઈશ્વરે એની સાચી વ્યાખ્યા આપી કે તું આ કર, હું તને બધું આપીશ. એની બાદ કેટલું બધું છે. તું ના હાલે તો મન તો કીધું છે કે યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ. તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. એટલે હું તો હવે આમ કરુંગા, ટેબલ નીચેથી બી આવી જા. તો પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. હવે હું તમને આ ચારે ચારની ડેફિનેશન કહું, તમે પણ એમ કરજો. અને આ દવા લઈ જુઓ, આ ટાલિયાની, તમે જુઓ 6 મહિના મજા આવી જશે તમને. સાચું કહું, આજ રાત્રે હું તમને સપનામાં આવવાનું છું બધાને. ગાલે ગાલે ઊંઘમાં બીજો હે સો હે. બરોબર છે. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? જો હવે હું જેવું ધર્મ બોલ્યો ને એટલે તમારા મગજમાં કેસેટ ઓટો રિવાઇન્ડ ચાલુ હો. હિન્દુ, મુસલમાન, ઢેકણું બધાને એક જ વ્યાખ્યા ફિક્સ કરી છે. તમને ખબર છે આ બધી જીવન જીવવાની શૈલી છે, આ ધર્મ નથી. આપણે એક સાચા માણસ બનીશું ને સારા, તો સારા હિન્દુ કે મુસલમાન બની શકશું. પણ સાચા હિન્દુ કે મુસલમાન બની ગયા ને કદી સારા માણસ નહીં બની શકે સાહેબ, ક્યારેય નહીં. કોણ સમજાવે? મજા આવી ગઈ. શું મજા આવી? તમને ખબર છે આપણો પહેલો ધર્મ શું છે? આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવું નહીં. અને તમને સમાજ શું શીખવાડે છે? રોજ ભિખારી બનો, દે 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 દે. તમને ખબર છે તમે જયારે મંદિરમાં જાઓ ત્યારે ભગવાન શું કહે છે? મસ્જિદમાં જાઓ ત્યારે અલ્લાહ શું કહે છે? એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે કોક દેજો. જમા તો કોઈ છે નહીં ને સાલો માગશે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને મૂળ તો બધા ભિખારી. આપણાથી તો પેલો સારો કે ખુલ્લમ ખુલ્લા માગે છે, આપણે તો અંદર તારાથી કેવો છોનું છે? નથી જ સાલા છોનું તારાથી કશું. એને બધી ખબર છે તને કશું નહીં આપે. એટલે પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ કશું આપશે પણ નહીં. સમજ પડે છે? ગમે એટલે તું હાચો હોય તો આમ થજો, સાલા એ તો હાચો તો તું જુઠ્ઠો છે. એનું કામકાજ રેડી છે. ઈશ્વર એટલે શું તમને ખબર છે સાહેબ? ઈશ્વર ક્યારે કશું આપતો નથી, પણ એને જયારે ખબર, ઈશ્વર શું કહે છે? તું લાયકાત કેળવ, હું તને બધું આપીશ. આપણે શું કહીએ? તું પહેલા હાલ, પછી હું લાયકાત કેળવું. આ લોચો અહીંયા પડી ગયો છે સાહેબ. એ કેટલો દયાળુ છે, પણ કસાઈથી બી ખરાબ છે. નહીં આપે સાહેબ કશું જ. ગમે એટલા માથા રગડો, બેટા 5 સોમવાર કરો સારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને બેટા, ના કરતા તમે. સાચું કહું. હે ભગવાન, પેપર સારું. ભગવાન લખવા આવશે પેપર? ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. દોસ્તો જેને જવું હોય બહાર નીકળી જાઓ. આખો દિવસ ઉઠ, અને આપણે છૂટ છે. તમે નહીં આલ્યા, મેં નહીં આપ્યા, હે ને? આપણે જીવનમાં કલાક 2 કલાક શાંતિથી બેસી જઈએ તો બહુ મજા છે. મારા સેમિનારમાં હું બહુ વિચિત્ર માણસ છું. સ્ટ્રિક્ટલી કોઈને મુવમેન્ટ કરવા દેતો નથી. એક વાર જેને કરવી હોય તો 10 મિનિટ છૂટ આપી દઉં. પછી મોરારી બાપુની કથાની ગામ જવાનું, ઊંઘી જવાનું. પછી ખબર ને બાપુઓ વચ્ચે વચ્ચે ગીતો ગવડાવે, એટલે પેલા બહેનો જાગી જાય, હુઈ જાય બધા. આ વચ્ચે ભજન ગવડાવે કેમ ખબર છે? બધા હા બોલો. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવું નહીં, મંદિર મસ્જિદમાં જવું પણ સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું નહીં. આપણો પહેલો ધર્મ છે. તમે જુઓ અહીંયા પંખો બંધ હોય ને તો ગરમી લાગે, પછી પંખો ચાલુ કરો તો હવા આવે. તો હવા પંખામાંથી આવે? પંખામાં હવા ભરેલી હોય પેલી પાઇપમાં, કે ધાબા ઉપરથી કોઈ ફૂંકો મારતું હોય તો હવા ક્યાંથી આવે છે? હવા તો છે જ, પણ પંખાથી આપણને શું થાય છે? ફીલ થાય છે. સમજ પડે છે? હવા તો છે જ, પણ પંખો ચાલુ થાય એટલે અનુભવ થાય કે હા હવા છે આ રૂમમાં. એમ મંદિરો મસ્જિદોથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ત્યાં નથી. એ ક્યાં નથી? આ મંદિરો મસ્જિદો આપણી આસ્થાના પ્રતીક છે, પણ ઈશ્વર ત્યાં નથી. એટલે આપણો પહેલો ધર્મ છે કે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. હે ઈશ્વર, તે હાથ પગ આંકડીઓ કાન નાક બધું સલામત આપ્યું છે, તારો આભાર. હવાર પથારીમાંથી ઉઠીએ ને, કરાગરે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી ગાવાનું. એમાં શું છે? ઉઠાડ્યા તો ઉઠાડ્યા. એટલે કેટલાય નહીં ઉઠતા ભાઈ. થેન્ક યુ કહી દે. એના બાપાને તો નહીં જતું, પણ આપણે આનંદ થાય કે મેં કીધું બાપુ થેન્ક યુ.
સાહેબ તમારા જેવા યંગ છોકરા છોકરીઓ ફેફસાને કિડની હાથમાં લઈને બેઠા છે. તમે નસીબદાર છો કે ઈશ્વરે બધું મસ્ત આપ્યું છે. તો રોજ એનો આભાર વ્યક્ત કરો, રોજ સોરી કહો. કોઈ ભૂલ થઈ જાય ભગવાન સોરી, કોઈને સંભળાવા નહીં. મેં કીધું ને, જે બીજાને બતાવવા કરો એ પાપ અને પોતાની જાતને બતાવવા કરો એ પુણ્ય. ઈશ્વરને જે કહો જ્યારે કહો બિલકુલ ચૂપચાપ. ક્રિશ્ચિયાનિટીમાં એક કન્ફેશન બોક્સ હોય છે, એ બોક્સમાં જઈને તમારે ઈશ્વર જોડે જે કંઈ કહેવું એ કહી દેવાનું. એના પાછળનો હેતુ આ છે કે સે સોરી એન્ડ થેન્ક યુ ટુ ગોડ. આપણો પહેલો ધર્મ છે કે હું ઈશ્વર પાસે જઈશ, મળવા જઈશ, નવા કપડાં પહેર્યા હોય તો જઈશ, મજામાં હોય તો જઈશ, દુઃખમાં હોઉં, તકલીફમાં હોઉં, તાવ આવ્યો હોય, ડિવોર્સના દિવસો આવી ગયા, ભગવાન જોડે જવાનું નહીં. મજામાં આવો ત્યાં જવાનું. ઘરે મીઠાઈ બની લઈને જવાનું, ભગવાને કે લે બાપુ ખાઈ જવાની આપણે જ પાછી. હો, બીજો ધર્મ, આ જે વાતો કરું છું ભયમુક્ત જીવનની છે. બીજો ધર્મ, આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે આ સેમિનાર પૂરો થયા પછી એક સરસ ફોટો પડાવીશ, અને જે લોકો સાચું બોલ્યા છે અને બે હાથથી સલામ કરું તમે સાચું બોલ્યા, નહીં તો મારા જેવો કે સાહેબ તમને ખબર છે ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત બી નથી, એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? કોણ? મા બાપ. તો આપણે કોને પગે લાગવું જોઈએ? આપણા મા બાપને. કોનું રિસ્પેક્ટ કરવું જોઈએ? આપણા મા બાપ. આ આપણો બીજો ધર્મ છે. સાહેબ 500 જણામાંથી 50 આંગળી ઊંચી થાય, દેશનું શું થશે? પૈસા તો હાલતા નહીં, વાપરવા નહીં લાગવું. સ્કૂલ કોલેજમાં છોકરાઓને કેમ નહીં લાગે? પૈસા જ નહીં હાલતા, બાઇક નહીં લઈ હાલતા. બોલા, એનું લોજિક છે કે એટલે નહીં લાગવું. આપણો બીજો ધર્મ છે કે મા બાપને રોજ પગે લાગો. સાહેબ તમને ખબર છે, જ્યારે પગે લાગવું એટલે રિસ્પેક્ટ કરો. પગે લાગવું એટલે તમે જ્યારે મા બાપને પગે લાગો ને સાહેબ, એક જબરજસ્ત તાકાત પેદા થાય છે, અને આ તાકાત તમને દુનિયામાં કોઈની સામે ઝૂકવા દેતી નથી. એટલે જે મા બાપને ઝૂકે છે ને, કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. જેટલાય તાળીઓ પાડીને બધા જ ઘેરીને લાગજો. એ તો ઘણી જ નેતાઓ પડાવે પૈસા આલીને. આપણો બીજો ધર્મ છે કે મા બાપને પગે લાગો. સાહેબ આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, ખબર? હમણાં જ ફેંક્યા અઠવાડિયું તો ગુલ્લું ગુલ્લું, પછી બૂમ. મારે તો જીવ જ ના ચાલે. હું તો 2 વર્ષથી લાવું ઘરે જ રાખવું. કીધું રે અહીંયા જ રહેતું તારે. એમને કેમ પગે લાગી ખબર? એકવાર શંકર ભગવાન ભાવનગરમાં રહેવા આવ્યા મહિનો. સાચું કહું છું. તો પેલા એમના 2 છોકરાઓ કાર્તિક ને ગણપતિ જેને તેને પકડીને મારે ફેટે ફેટે. તે બધા ભેગા થઈને શંકર ભગવાન પાસે ગયા કે યાર આ તમારા છોકરાઓને સમજાવો. તો કે એ તમે 2 જણા જાઓ, 1 મહિનો પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો. તો કાર્તિક તો સીધા નેશનલ હાઈવે નંબર 8 ઉપર, ગણપતિ તો આવીને અહીંયા ઉભા રહ્યા. કોઈ જીપ વાળો બેહાડે નહીં, શું કરે બિચારા? આવું પેટ કોણ બેસાડે? પછી અમને યાદ આવ્યું કે હે પૃથ્વી પ્રદક્ષિણા મા બાપની જ કરો. એ દોડતા ઘરે પાછા આવી અને એને મા બાપની પ્રદક્ષિણા કરી અને ભોળાનાથે કીધું કે જ્યાં કઈ પૂજા થશે પહેલી તારી થશે. આ મા બાપનું મહત્વ. બીજું એક વાક્ય છે, તમારા ભાવનગરમાં એક વાક્ય વપરાય છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મન તો સાહેબ દેખતા જ ગમી ગઈ. બોલો, મન તો સાહેબ પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો ને, આહા બસ પતી ગયું, વાત ખલાસ. આ પહેલી નજરનો પ્રેમ થઈ જાય, ખબર છે? બધું જોઈને થાય. આ જે બધું જોઈને થાય ને પ્રેમ નથી, તો સેક્સ છે. પ્રેમ વાત જ જુદી છે, ખબર જ નથી. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, માં આપણા માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, ડફોર છે કે હોશિયાર છે, કે લૂલો લંગડો છે કે બહેરો બોબડો છે. અને એ આપણા માટે લંગોટ, બાળોતિયા ને ગોદડીને ઘોડિયું બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. અને એના માટે એને પગે લાગવાનું. ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અને એટલે માનું મહત્વ બાપથી બી વધારે છે. આ શીખવાડે કોણ? મને તો સાહેબ પેલી કોઈને લૂલી લંગડી કાળી કુબડી છોકરી ગમી જાય, મને તો આ કાળી ગમી ગઈ થાય પ્રેમ. અથવા કોઈ છોકરીને એકદમ પોલિયો થયો હોય ને વાલ ના હોય ને, મને તો આ ગમી ગયો પહેલી નજરે. આવો થાય છે. તો જોઈને જે થાય પ્રેમ નથી,
એના વિશે પછી ચર્ચા કરું. આ પહેલી નજરનો પ્રેમ પણ મા બાપ શીખવાડે છે. યોર પેરેન્ટ્સ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. સાહેબ, જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ હોય ને સૌથી પહેલો મા બાપ જોડે શેર કરજો. ભલે ધોકા પડશે, લાંબા ગાળે ફાયદામાં રહેશો. ગમે તે ઉંમરના, અભણ હોય, બોથા હોય, બિલકુલ અંગૂઠા છાપ હોય, પ્રેમને કહેજો કે આ પથારી ફરી ગઈ છે, એ કોક રસ્તો બતાવશે. હવે તો મા બાપ શું ગામડામાંથી આવ્યા ને, તું ઉપરથી ટપક્યો છે, ગામડામાંથી આવ્યા શહેરમાંથી આવ્યા, શું બોલે તું? રોજ મા બાપને પગે લાગો, દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે. સાહેબ, આજે અહીં બેઠેલા બધા લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાવનગરમાં બીજી વાર તો જ આવીશ, અહીં બેઠેલા બધા લોકો મા બાપને પગે લાગતા હશે તો આવીશ. આટલી મારી વિનંતી છે. આ કામ કરજો, તમારો ફાયદો છે. મારો તો ભગવાન થવો જ થાય, નહીતર દરિદ્ર બ્રાહ્મણ છું નહીં હવે, એટલે કોઈ વાંધો નથી. ત્રીજો ધર્મ. હું કોલેજમાં મારે 12માં ટકા આવ્યા હતી, એટલે મેં પછી એક પાલનપુરની ખટારા જેવી કોલેજમાં બીએસસી ચાલુ કર્યું, કેમેસ્ટ્રી સાથે. બીએસસી ચાલુ કર્યું એટલે હવે પૈસા ક્યાંથી લાવવા? બાપા દરજી કામ કરે, પનો પહોંચે નહીં. એટલે મેં એક હોટલમાં વેઇટરની નોકરી ચાલુ કરી. એટલે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. હું 3 વર્ષ એક હોટલમાં વેઇટર હતો. અત્યારે મારી મસ્ત હોટલ છે પોતાની. તો રાત્રે હોટલમાં વેઇટરની નોકરી કરું, દિવસે બીએસસી કર્યું. કોલેજની કેન્ટીનમાં ગયો, બધા મેં તો યાર સાલું મારા દોસ્તાને યાર જિંદગી સાલી નક્કોમી થઈ ગઈ. આપણે ડૉક્ટર તો બન્યા નહીં, કમ્પાઉન્ડરમાં કોઈ લે નહીં. હવે આ સાલું બીએસસી કરીને બી શું દાલદર મારશું? મને કે રાહુલ સિગરેટ પીઓ, ટેન્શન દૂર. મેં તો લાવો, એટલે આપણે સિગરેટ ચાલુ કરી. સાલી ખોંસી થઈ ગઈ પણ ટેન્શન દૂર થયું નહીં કશું. મને કે 2 પીવાની, એટલે 2 ચાલુ કરી. તો સાલું આમ માથું, મને કે રોજ પીવાની રાવલ, મહિનામાં બધું લાઈનમાં આવી જશે. આપણે કીધું ચાલુ રાખો. એક દિવસ હું કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો, અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. પેલો મને કે સંજય સાહેબ આવે. અરે મેં તો આયા તો આયા. હવે સાહેબ મારી જોડે આયા અને સાહેબે તો મને ખેંચીને જે લાફો મારે, ખચખચાઈને સારો લાપોટીઓ થઈ ગયો, આખો ગાલ ઉજાઈ ગયો. સિગરેટ પડી ગઈ, ₹1.5 નુકસાન. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની કલાઈ થઈ ગઈ. કેટલું નુકસાન, તમે વિચાર કરો. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડ્યા નીચે. મેં તો સંજય લોચો થઈ ગયો સારો. હું તો ભાગ્યો ઘરે. હું ઘરે આવ્યો તો મારા બાપ મને, મારી બાએ પૂછ્યું કેમ ભાઈ ઘેર આવ્યા? મેં તો છોડી મૂક્યા. આખી રાત હું જાગ્યો સાહેબો. મેં તો સારું આ સાહેબને ધક્કો માર્યો સંજય, સબ કુછ આ લોચો થઈ ગયો સારો. કાલે એલસી પકડાઈ દે. હવે આવામાં ભયમુક્ત જીવન યાદ આવે તો મને સમજાવો. એ તો પડે ત્યારે ખબર પડે કે બધી હારી તો બધું બોલવું છે. સવારે વહેલા હું 5 વાગે રોજ ઉઠું, કેમ કે હું એક વ્યાયામશાળામાં કસરત કરવા જવું, પણ ના પહોંચે ત્યાં સફાઈ બી કરી દઈએ, એટલે આપણને કસરત મફત કરવા દે ઘરની સામે જ. એના બદલે હું સાહેબના ઘરે ગયો. સાહેબના ઘરે જઈને દરવાજો ખખડાયો. સાહેબે દરવાજો ખોલ્યો. સાહેબ કે સાલો મારી આપણી સારી છાપ ખરાબ. એટલે મને કે શું છે? મેં કીધું સાહેબ સોરી, કાલ તમને ધક્કો મારી દીધો. મને કે અચ્છા લડકા સુધર જા. મેં કીધું યાર પણ લાફો ના મારવો જોઈએ ને છોકરીઓને દેખતા. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને તમારું જીવન બદલવામાં રસ છે, જેના શબ્દોથી આપણા જીવનમાં ચોટ લાગે છે, આવા લોકોને પકડી કાઢો, એમને શોધી કાઢો ને એમને પગે પડો. આપણો ત્રીજો ધર્મ છે. ગુરુઓને પગે નહીં લાગવાનું. તેરા કલ્યાણ હો જાય. સાલા તારું કર પહેલા, આખો હળી ગયો છે તું. ગુરુને પગે નહીં લાગવાનું, શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય, જેના શબ્દોથી તમને અહીંયા ચોટ લાગે, કીક લાગે, આવા લોકોને શોધી કાઢો, જાહેરમાં પગે પડો. આ આપણો ત્રીજો ધર્મ છે. મને સાહેબ હજારો વિદ્યાર્થીઓ પગે લાગે છે, પણ હું મારા એ 2-3 પ્રોફેસરોને આજે દંડવત પ્રણામ કરું છું કે સાહેબ તમે મારી જીવન બદલ્યું છે. આ આપણો ત્રીજો ધર્મ. ચોથો ધર્મ. આ બોડી કોનું? આપણું બાજુવાળાનું? આપણું પાકું. અચ્છા, એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. હાલો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો, બધું લે. અલા એ પીઝા ખાધા, પકડ ચલો. પીઝા ખાય, અલા પાણીપુરી, અલા પહેલા ના કહેવાય યાર, મૂકો ચલો. પછી આઈસ્ક્રીમ ખાય, પછી એના પર છાશ પીએ. તમે જુઓ જે કોમ્બિનેશન કરે ને લગ્નમાં મફતનું ને. અલા
ખાવાનું મફત, આ પેટ મફત, આ તો તારું છે ને. 2 ઠોક. સંજયભાઈ ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે તું આખો ગેસનો. પહેલા સાલો આમ વધે અને પછી આમ ફાટે આડો ફાટે. અરે આપણા પપ્પા મમ્મીને થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય અને આપણે જાડા પાડા થઈએ તો સમજી શકાય, પણ કશું ના મફતનું ખાય ગયું. આમ પીપળા જેવો હોય, આમ કોઈ શેપ જ ના હોય, ઉપરથી નીચેથી હળંગ એક જ માપ. સાહેબ 100 દંડ મારીને નીકળું છું. તમે મારા 2 દીકરા, મારા અને મારા ભત્રીજાને દેખો ને, ઋત્વિક રોશનને ભૂલી જાઓ. હું ખાલી શીખામણો નથી આવતો, મારું ઘર ચોખ્ખું કરીને પછી વાતો કરું. ગોલ નથી ખાતો માટે કહું છું, ગોલ ના ખાતા. નહીં તો 700 સેમિનાર થાય નહીં કે ભાઈ બીજી વાર ના આવતા ભાવનગર બાજુ માતાજીને મળીને જતા રહેજો બારોબાર. આપણો ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ આપ્યું છે ને એવું ને એવું એને પાછું આપવાનું. આ તો ગુટકા મસાલા દારૂ કેમ પીએ છે? દોસ્તાર આવ્યો છે હવે કેમ પીએ? જતો રહ્યો પીધે છો માનું જ હોતો કઈ ને કઈ. કેમ પીએ? પ્રેમ થઈ ગયો. કેમ પ્રેમ તૂટી ગયો? એક લાફાના ગ્રાહક છે આજના છોકરાઓ અને છોકરીઓ તો પથરો લે અહીંયા પડે હો. ઝાંસી કી રાણી એક તો બતાવો ક્યો. આમ લટો કરે ને આઈબ્રો કરે. છોકરાઓ તો હવે તેલ નીકળ્યું છે, આમ આમ વાળ ઉભા થાય. કૂતરું પાછળ પડે ને કોઈની પાછળ તો કે લે કરડી જા, દોડી ના કેવો એ પતાવી દે અહીંયા. પેન્ટ ખેંચીને લઈ જાય તો લઈ જાય પણ દોડવું નહીં. માય કાંગલો નપુસંક આજના યુવાનો. એમનો દોષ નથી, એમને સમજાવ્યું જ નથી કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાલી કોઈને 2 મારી ના શકીએ પણ કોઈની 2 ખાઈ શકીએ એવું તો બોડી હોવું જોઈએ. આ તો એક પણ એક ભાઈ બસમાં એક છોકરી કે ભાઈ જરા બેગ મુકાવો ને. આ ભાઈઓ બહેનોને મદદ કરવા તૈયાર હો. બેગ જેવી ઉપાડીને મૂકવા ગયા નસ ચડી ગઈ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આ ભણાવે છે ને, આ ભણાવે. આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. હલા ઘરમાં 2 બહેનો નહીં હચવાતી, આ 200 બહેનો ક્યાંથી હચવા? હું તો બોલતો જ નહીં, નક્કમ પાપમાં પડવું બે લોચો થઈ જાય. જે ચાલુ પીપોડી ચાલે. રોજ કસરત કરો. મારા 2 જીમ ચાલે છે સાહેબ, હેલ્થ ક્લબ. અત્યારે તો મારા પૈસા નતા પણ હવે તો કમાવું છું એટલે 2 જીમ ચલાવું છું. અને મારા જીમમાં છોકરા છોકરીઓ જે કસરત કરવા આવે ને એમાં જે રેગ્યુલર આવે ને એની સાહેબ હું ફી નથી લેતો. કેમ નથી લેતો ખબર છે? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત દોસ્ત. જ્યારે સરદાર પટેલનું મોટું બાવલું બનાવવાનું નક્કી કર્યું ને, કરોડો અબજો રૂપિયાનું, ત્યારે મેં સરકારને પત્ર લખ્યો હતો કે સરદાર પટેલ મારો રોલ મોડેલ છે, પણ આટલા રૂપિયામાં ગુજરાતની દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. નહીં કરે એને બધા હાથ જોઈએ છે. ગળામાં કૂતરાના પટ્ટા બાંધીને બધા ફરતા ખબર જોયા? નોમ નહીં લેવાનું. એવી પડશે ને બેટા યાદ કરી જશે તું, સારા યાદ કરી. સાહેબ વિવેકાનંદથી માંડીને દુનિયાના તમામ લોકોએ કીધું છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય ને તો 30 વર્ષ સુધી રાજકારણનું નામ નહીં લેવાનું. સાહેબ આપણો ઉપયોગ થાય છે. કેરિયર બનાવવાની, બોડી બનાવવાની, ચોપડીઓ વાંચવાની, મા બાપની સેવા કરવાની, કેરિયર માટે મહેનત કરવાની. તમને ખબર છે કોઈને 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર જોઈએ છે? ખાલી 12મું પાસ જોઈએ માણસો જોઈએ છે. સરકારી નોકરીઓ 1 લાખ રૂપિયા પગાર. હા હેરો કયો છે? 100 દંડ કરી શકો, 100 પુલઅપ્સ મારી શકો, 10 કિલોમીટર દોડી શકો, 1 કલાક સ્વિમિંગ. એ લો છો એના સિવાય હોય તો આવી જઈએ. મરી જાય ને સાલા તું. આપણે આપણી જાતને જ વફાદાર નથી. પછી મારા જીમમાં બધા પૈસાદાર લોકોના વાઈફ અને પૈસાદાર લોકો આવે. સંજયભાઈ આમ પીપળા જેવો હોય, આખા બે પીપળા આવે હાથે. આમ
સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવ ચારે બાજુ. હવે બીજું કશું થાય નહીં. આ પાળા જેવા હવે સહન નથી થતું. મેં ચડાયું. સાહેબ આપણું બોડી મસ્ત થવું જોઈએ. ઈશ્વરને ઉપર એમ થવું જોઈએ કે મેં આને બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા હતા, આને ગાડીને ગોબો નથી પડવા દીધો. આ તો ચારે બાજુ ગોબા હોય. હાલા આમ કેવા શેપના થઈ જાય લોકો. તમે જુઓ ને, હવે પેટ નીચે છોકરું અંતાઈ જાય ને તો દેખાય નહીં. બોલો એવા લોકો શું કરતા. આપણો પાંચમો ને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. મારા બાજુ કેસેટ ઊંધી ચડી ગઈ તો પછી બાપુ લાંબી ચાલશે. તો પાંચમો ધર્મ આપણને ભગવાને જન્મ સમયે 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. જો હું અહીંયા આની રહે ને રોજ લડાઈ ચાલે છે. તમે કાચમાન સસલાની વાર્તા સાંભળી? બધું સાંભળ્યું તમે? ખાલી આયા જ છો, જતા રહો. તમે કહો બધી અમને ખબર જ છે. આ છે ને સસલું છે. આ કોણ છે? કાચ. જો હું અહીંયા આવ્યો ને તો આ શું કે, એટલે ક્યાંથી ટાલિયાન પકડીને લાયા? આ શું કે, ના વિડીયો તો મજા આવતી હતી. કોઈ છોકરી જતી હોય ને તરત આ શું કે, આ શું કે, એ પરીક્ષામાં પેપર આપવા જઈએ, આ શું કે, એટલે આ લોચો હે, આ શું કે, અરે બતાવ. આને કે પેલો આ કે ચોરી ના કરાય, આ શું કે, ચૂપ. આની નાની રોજ શું ચાલે છે? લડાઈ ચાલે. કોણ જીતે છે સાહેબ? કાચબો જીતે છે. તો હંમેશા કોનું કેવું કરવું જોઈએ સાહેબ? જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાની વાત આવે ને, એ લગ્ન હોય, પરીક્ષા હોય, કેરિયર હોય, બિઝનેસ હોય, મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, સમાજ આખો એક બાજુ હોય ને, પણ આ કાચબો કહે ને કે આ કર તો એ જ કરજો, જીતી જશો. આપણો પાંચમો ધર્મ. ભાડમાં જાય આખો સમાજ અને સિસ્ટમ, પણ મારું દિલ કે ભલે એમાં હું ઊંધો પડીશ ને તો મને એમ તો થશે ને કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. આ મેં નિર્ણય કર્યો. મારે તો સાયન્સ નતું લેવું, મારા બાપાએ લેવડાયું. રો 2 જણા ભિખારી થઈને. હવે બીજું શું થાય? છોકરી એટલી સરસ છોકરી હોય ને, એવા ખટારા જેવા છોકરા જો લગ્ન, મારે તો નતા કરવા, મારી મમ્મીએ કીધું. લઈ જા તારી મમ્મીને હાથે. હવે દિલ ના પાડે કામ કરશો નહીં સાહેબ. ત્યાં મા બાપને પણ સામે થઈ જજો. હું તમને કહું છું, કોઈ નહીં કે બધાની વાત સમજવાની, સાંભળવાની, ઉતારવાની, પણ છેલ્લે નિર્ણય કોને લેવાનો? તમને ખબર છે કૃષ્ણ ભગવાન સૂઈ ગયા રૂમમાં અને દુર્યોધન અને અર્જુન બંને જણા એમને કહેવા ગયા કે અમારી ટીમમાં આવી જાઓ. ખબર ને મહાભારતના યુદ્ધ વખતે સાહેબ 2 જણા રૂમમાં દાખલ થયા. દુર્યોધન ક્યાં બેઠો ખબર છે? માથા પાસે. અને અર્જુન ક્યાં બેઠો? કમર પાસે. આખું મહાભારતનું યુદ્ધ ત્યાં પૂરું થઈ ગયું હતું સાહેબ. ખાલી લડાયું તો નામનું જ. પેલાએ શું માગ્યું? મગજ માગ્યું કે તારી દુનિયા આપી દે. અર્જુને શું કીધું? તું જઈ જાય ને બાપુ. સમજ પડે છે? આપણે અલ્લાહને નથી માગતા, આપણે ઈશ્વરને નથી માગતા, આપણે એની દુનિયાને માગીએ. આપણે કે તું જ બાપુ હાથે રહે, બાપુ કોઈ જોઈતું નથી. આ આપણો પાંચમો ધર્મ છે કે તમારું કેમ કે આને જે મુસલમાનો રૂહ કહે છે, હિન્દુઓ જેને આત્મા કહે છે, એ પેલા સેટેલાઇટ સાથે જોડાયેલી, મેઇન તત્વ સાથે, નિર્ગુણ નિરાકાર ઈશ્વર સાથે જોડાયેલી, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એ હંમેશા સાચું બોલે છે. અને એટલે એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પણ પડદામાં જીત હોય છે. તમને એમ થશે કે મરી ગયા, હારી ગયા, એ બરબાદ થઈ ગયા. ટૂંકા ગાળે દેખાશે કે હારી ગયા, પણ લાંબા ગાળે જોશો ને તો ફાયદામાં છો. એટલે હંમેશા લિસન યોર હાર્ટ. બોલો, અમે જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં. ભગવાને આ ધર્મ કીધો કે આ તું કર. રિઝ્યુમ યોર ડ્યુટી. તારી ફરજ મસ્ત રીતે બજાવ. પુત્ર તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, વિદ્યાર્થી તરીકે, અહીં સાંભળવા આવે તો લિસનર તરીકે જે કર તું બેસ્ટ કર. આ તારો ધર્મ છે. નમાજ પઢવી, મંદિર જવું, દીવા કરવા એ ધર્મ નથી. તમને ખબર છે આપણે બધા દીવો કરીએ છીએ? મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચનો કેન્ડલ કરે છે. કેમ કરે છે? કોઈ કહેશો મને? હા, બધા ઘરે આપણે કરીએ. શું આમ કરતો હોય મને તો હજી સુધી સમજ જ નથી પડી. ખબર આમ આરતી લે ને આમ બામણ છોકરા હજી સુધી સમજ જ નથી પડી.
તમને ખબર છે આપણે દીવો અગરબત્તી કેન્ડલ કેમ કરીએ છીએ? બધી ચીજો નીચે જાય છે, દીવાની જ્યોત ક્યાં જાય છે? ધુમાડો ક્યાં જાય છે? તો દીવો અગરબત્તી ને કેન્ડલ કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે. કૌંસમાં હખણો હેડ. આ તો હાલો ભૂલી જાય કે ઉપર જવાનું છે. ખરેખર આપણા સ્મશાનો ક્યાં હોવા જોઈએ ખબર? બજારમાં ચોક વચ્ચે હોવા જોઈએ. રોજ લાશો બળતી ને આ તો સાલા ગામમાં રાખે સ્મશાનો, એટલે ભૂલી જ જાય કે મરવાનું છે. કબ્રસ્તાનો સ્મશાનો ગામની વચ્ચે હોવા જોઈએ, એટલે આવતા જતા રોજ ગયો આવો એવો ડાયો થઈ જાય. 2 મિનિટ જોડે ફરી ખાલી ખાલી હોય બીજાને બતાવો, આમ કરવાનો કોઈ મતલબ નથી. ઘણા લોકો લાશ જતી હોય ને આ કેમ કરે કે ખબર નહીં. જીવનના 90% કામો તો આપણે કેમ કરીએ ખબર જ નથી આપણને, અને 10% જે કરવાના હોય કરતા નથી. બોલો, આ ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. આપણે આ ધર્મ ઉપર 10 કલાક વાત કરી શકાય, પણ આ મેઇન ધર્મ છે જેને ભય મુક્ત જીવવું. આટલું કરો, બાકીનું બધું છોડ દો સાહેબ. હવે બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, મજા આવી ગઈ બાપુ, હા તો કેવો ટોપ વિષય છે. જલ્દી બોલો. ગીતા, કુરાન, બાઇબલનું એક વાક્ય છે. પહેલા બાઇબલની વાત કરું. સ્વર્ગના દરવાજામાંથી ઊંધું કહ્યું છે કે સોયના કાણામાંથી કદાચ ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર થઈ શકશે નહીં. એનો મતલબ કે અમીર થવા મજા કોને નહીં થવું?